લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાન એસએમસીના દરોડા બાદ ઇન્ચાર્જ પીઆઈ અને બીટ ઇન્ચાર્જને કરાયા સસ્પેન્ડ. સુરેન્દ્રનગર ડીઆઈજી ગિરીશ પંડ્યાએ ઇન્ચાર્જ પીઆઈ અને બીટ ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પીઆઈ જે કછોટ અને બીટ ઇન્ચાર્જ મગન સોલંકીને કરાયા ફરજ મુક્ત. એસએમસીએ દરોડા પાડી 1,36,00,000નો દારૂ ઝડપી લીધો છે. બેદરકારી મુદ્દે સસ્પેન્ડની કાર્યવાહી, પોલીસ બેડામાં ચકચાર. સુરેન્દ્રનગર જિલ્લામાં ગણતરીના દિવસોમાં જ એસએમસીની રેડ મુદ્દે 7 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ. સુરેન્દ્રનગર પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવેલી હતી. આ રેડ દરમિયાન 21,792 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી લેવામાં આવેલો હતો, જેની કિંમત 99,97,920 જેટલી થાય છે. આ સિવાય અન્ય મુદ્દામાલની ગણતરી કરી કુલ મુદ્દામાલની કિંમત કુલ 1,35,94,000ની આસપાસ થાય છે. આ સમગ્ર રેડને અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જે કછોટ તથા બીટ ઇન્ચાર્જ કે જેમની બીટની અંદર આ રેડ પડેલી છે, તે બીટ ઇન્ચાર્જ મગનભાઈ ભીમાભાઈ સોલંકીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે.